નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે પણ રેડમાં બંધ આવ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 35 પોઈન્ટ ઘટીને 24,435 બંધ આવ્યો છે. આજે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 2% તેજી રહી છે. તો આઈટી ઇન્ડેક્સ 1.5% ડાઉન ગયો છે. એફએમસીજી ઇન્ડેક્સ 0.5% જેટલો ડાઉન ગયો છે. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF બંને પ્લસમાં રહ્યા છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ. Q1નું રિઝલ્ટ સારું આવ્યું છે કંપનીનું, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ જૂન 2025 ક્વાર્ટરમાં 3,807 કરોડ હતું તે વધીને 5,302 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,049 કરોડથી વધી 2,003 કરોડ થયો છે, જે નેટ પ્રોફિટમાં સારો એવો જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 59% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 8% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 60% છે. વીતેલા એક વર્ષમાં શેર હોલ્ડરોને 108% રિટર્ન આપ્યું છે. દોસ્તો, એક વર્ષનું 108% રિટર્ન, આ છે સ્ટોક માર્કેટની તાકાત. આની સાથે કોઈ કદી પણ ન આવી શકે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 26% છે. લાસ્ટ યર 29% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 51% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 60 કરોડ છે. તો રિઝર્વ કંપની પાસે 20,685 કરોડનું છે. નાણાકીય સ્થિતિ કંપનીની ઘણી સારી છે. માર્કેટ કેપ 76,863 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 418 રૂપિયા છે. આ એક મિડ કેપ કંપની છે. સ્ટોકમાં આજે 8%ની તેજી રહી છે. 52 વીક હાઈ 445 રૂપિયા બનેલો છે અને 52 વીક લો 184 રૂપિયાનો છે. પી રેશિયો 11 છે. ROCE 39.60% છે. ROE 29.40% છે. ડિવિડન્ડ yield 2.76% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.28% છે. પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની આ કંપની છે. FII 21.99% હોલ્ડિંગ છે FII પાસે, અને DII પાસે 11.22% હોલ્ડિંગ છે. પબ્લિકનું હોલ્ડિંગ 15.52% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ મજબૂત છે. મજબૂત ફંડામેન્ટલ વાળી વિશ્વાસપાત્ર કંપની છે. આગળની કંપની છે પ્રીમિયર પોલીફિલ્મ લિમિટેડ. કંપની આર્ટિફિશિયલ લેધર કાર્પેટની ઘણી બધી વેરાયટી બનાવે છે. વાહનના સીટ કવરમાં જે વપરાતા લેધર હોય છે ને, તે આ કંપની બનાવે છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. કંપનીના ગ્રાહક જોઈએ તો હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હોન્ડા, જેસીબી, હ્યુન્ડાઈ, અશોક લેલન્ડ તથા ભારતીય રેલવે આ કંપનીના ગ્રાહક છે. Q1નું એક શાનદાર રિઝલ્ટ રજૂ કર્યું છે કંપનીએ, જેને આંકડામાં સમજીએ તો જે સેલ જૂન 2025 ક્વાર્ટરમાં 65 કરોડ હતું તે વધીને 87 કરોડ 92 લાખ થયું છે. નેટ પ્રોફિટ 6 કરોડથી વધીને 9 કરોડ 8 લાખ થયો છે. લગભગ 100% થઈ ગયા છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 12 કરોડથી 21 કરોડ, ત્યાંથી 26 કરોડ, ત્યાંથી 32 કરોડ થઈ અને 35 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 40% છે અને TTM 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 6% છે. TTM 19% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 49% છે. અને વીતેલા એક વર્ષમાં શેર હોલ્ડરોને 43% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 24% છે. લાસ્ટ યર પણ 24% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. રિઝર્વ કંપની પાસે 137 કરોડનું છે. માર્કેટ કેપ 774 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે.
સ્ટોક પ્રાઇસ ₹73.90 છે. સ્ટોક આજે સારા રિઝલ્ટને લઈને 6% તેજીમાં રહ્યો છે. 52 વીક હાઈ ₹85 બનેલો છે અને લો ₹38 બનેલો છે. પી રેશિયો 22 છે. ROCE 30.80% છે. ROE 24% છે. ડિવિડન્ડ yield 0.22% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.09% છે. FIIનું હોલ્ડિંગ 0.09% છે, નામ માત્રનું છે. DIIનું હોલ્ડિંગ 1.02% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.58% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે પ્રીમિયર એનર્જી લિમિટેડ. સોલાર સેલ તથા સોલાર પેનલ વગેરેનું મેન્યુફેક્ચર કરતી આ કંપનીનું Q1નું પ્રોફિટેબલ રિઝલ્ટ આવ્યું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,821 કરોડનું હતું તે વધીને 2,463 કરોડનું થયું છે. નેટ પ્રોફિટ 308 કરોડથી વધી 472 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ થતો 370% છે. TTM 59% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 76% છે અને TTM 27% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 46% છે. લાસ્ટ યર 42% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3,707 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,262 કરોડનું છે. માર્કેટ કેપ 47,656 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1,050 છે. 52 વીક હાઈ ₹1,136 બનેલો છે અને 52 વીક લો ₹760 બનેલો છે. પી રેશિયો 28.60 છે. ROCE 33.30% છે. ROE 42.40% છે. ડિવિડન્ડ yield 0.10% છે. ફેસ વેલ્યુ ₹1 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 58.48% છે. FIIનું હોલ્ડિંગ 7.92% છે. DIIનું હોલ્ડિંગ 17.96% છે અને પબ્લિક પાસે 15.07% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડ. આ કંપની ભંગારમાંથી રિસાયકલિંગ કરીને મેટલ, લીડ, કોપર, એલ્યુમિનિયમ વગેરેનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. લંડન મેટલ એક્સચેન્જમાં કંપની રજિસ્ટર્ડ છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,549 કરોડ હતું તે વધીને 2,724 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 57 કરોડથી વધી 69 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે અને TTM 66% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 46% છે અને TTM 65% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 36% છે. લાસ્ટ યર 30% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,276 કરોડનું છે. રિઝર્વ કંપની પાસે 1,492 કરોડનું છે. માર્કેટ કેપ 10,449 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹303 છે. 52 વીક હાઈ ₹594 બનેલો છે અને 52 વીક લો ₹248 બનેલો છે. પી રેશિયો 29 છે. ROCE 25.70% છે. ROE 30.40% છે. આ કંપનીમાં FIIએ તેમનું હોલ્ડિંગ ઘટાડ્યું હોવાથી સ્ટોક દબાણ નીચે રહ્યો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.59% છે. FII પાસે 1.23% હોલ્ડિંગ છે, જે 6% ઉપર હતું. DIIનું હોલ્ડિંગ 9.68% છે અને પબ્લિક પાસે 15.45% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું. દોસ્તો, જે વેલ્ધી શબ્દ છે ને તે એક જાદુઈ શબ્દ છે અને જો કોઈ પણ વ્યક્તિએ વેલ્ધી બનવું હોય તો તેની કેટલીક પાયાની પ્રાથમિક શરતો છે. જેમ કે સૌથી પહેલા તો પોતાની એક્ટિવ ઇન્કમ વધારવી જોઈએ અને થયેલી આવકમાંથી બચત કરવાના રૂપિયા સૌથી પહેલા અલગ તારવી લેવા જોઈએ
અને ત્યાર પછી આ બચતના અલગ રાખેલા જે રૂપિયા હોય છે ને તેને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ, જેમ કે બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ તથા સ્ટોક વગેરે. અને એક સતત જાગૃતિ આમાં એ રાખવી જોઈએ કે કયા પ્લેટફોર્મ ઉપર કઈ જગ્યાએ અને શેમાં થોડું વધારે રિટર્ન મળે છે તેવા ગેપ અને તક ગોતી કાઢીને ત્યાં નિવેશ કરવું તથા કરતું રહેવું. અને જે રૂપિયો નિવેશના ખાનામાં ગયો તેને પછી કદી પણ રિડમ્પશન કરવો નહીં. અને જો વિડ્રો કરવાની જરૂર પડે કોઈ કારણોસર તો ત્યાંથી અન્ય યોગ્ય ઓપ્શન હોય ને ત્યાં નવેસરથી તે રૂપિયાનું નિવેશ કરી દેવું રિટર્ન સાથે. બસ ફક્ત આટલું કામ જો ડિસિપ્લિન, પેશન, ધીરજ રાખીને કરીએ ને તો સમય જતા આપણને આપણા જ રૂપિયા વેલ્ધી તો બનાવી જ દે છે. આમાં શંકાને કોઈ સ્થાન નથી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.